વડાપાવ તો તમે બહુ ખાધા હશે, બહુ બનાવ્યા હશે. શું તમે ક્યારે ઊંધા વડાપાવ ટ્રાય કર્યા છે? હીટ એન્ડ ચટણીઓની રેસીપી સાથે તમે ચોક્કસથી કોઈ ગુજરાતી યુટ્યુબ પર ઊંધા વડાપાવ સર્ચ કરો અને તમને શોધમાં આવી જશે તો ત્યાં ચટણીની સાથે તમે મને શેર કરી શકો. તો સૌથી પહેલાં બટેટાનું મિશ્રણ બનાવવા માટે તેલ સાથે મેં લસણ, લીલા મરચાં અને જીરાની પેસ્ટ પાડી લીધી અને સ્વાદ પ્રમાણે शाम નમક, भी खूब है पास महबूब है शाम भी खूब है पास महबूब है जिंदगी के लिए और क्या चाहिए शाम भी खूब है पास महबूब है आशिकी के लिए और क्या चाहिए शाम भी खूब है पास પર મીઠું, ચપટી જેટલી હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને એક ચપટી ખાવાના સોડા ઉમેરી બધું મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી ઘટ આવું ખીરું બનાવી લઈશું. હવે લાદી પાવ લેશું, એને વચ્ચેથી આ રીતે કટ કરીશું. બટર લગાવવું હોય તો લગાવી શકો, નહીં તો પછી આ રીતે મેં લીલા ધાણાની ચટણી લગાવી, એના પર બટેટાનો મસાલો, સૂકી વડાપાવની ચટણી સાથે થોડું ચીઝ અને પછી આ રીતે એને કવર કરીશું. એકદમ સારી રીતે કવર કરી અને તેલ ગરમ કરવા મૂકીશું અને જે આપણે બ્રેડમાં મસાલો ભર્યો બ્રેડને આપણે બેસનના ઘોલમાં આ રીતે કોટ કરીશું અને ગરમ તેલમાં આપણે એને તળીશું. એકદમ પરફેક્ટ એવું બે સાઈડથી પ્રોપર તળાઈ જાય એટલે તૈયાર છે. તો ક્રિસ્પી થઈ જશે એકદમ સારી રીતે. આના સાથે તમારે લીલા મરચાં થોડા તળવાના, ડુંગળીનું કચુંબર પણ કરી શકો. તો એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી તમને કેવી લાગી.